ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામના યુવાન માલધારી દ્વારા ખુટવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ યાદવ સહિત 4 શખ્સો સામે ગંભીર મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। જાહેર માર્ગ પર થયેલી આ બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો વધુ ચર્ચામાં આવ્યો છે। ફરિયાદી ભાવેશભાઈ રાઘવભાઈ ચોસલા, ઉંમર 24, રહેવાનું મોટા ખુટવડા, તાલુકો મહુવા। તેઓ ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરે છે। ફરિયાદી અનુસાર ગત તારીખ 21/1/2026ના રોજ સાંજના સમયે તેઓ પોતાની વાડીમાંથી ભેંસો લઈને ઘરે આવી રહ્યા હતા। બોરડી અને ખુટવડા વચ્ચે રોજકી નદીના નાળા પાસે પહોંચતા ખુટવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ યાદવ સરકારી જીપ લઈને આવ્યા હતા। રસ્તો સાંકડો હોવાને કારણે ભેંસોને તરત સાઈડમાં ખસેડવી શક્ય ન હોય ફરિયાદીએ થોડું આગળ જઈ રસ્તો પહોળો થાય ત્યારબાદ ખસેડવાની વાત કરતા પીએસઆઈ યાદવ ઉશ્કેરાઈ ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ દરમિયાન જાહેર માર્ગ પર પીએસઆઈ યાદવ અને માલધારી યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બબાલ સર્જાઈ હતી। તે સમયે જસકુભાઈ કામળિયા અને જીઆરડી જવાન નાગજીભાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। ફરિયાદ મુજબ નાગજીભાઈએ ફરિયાદીના હાથમાં રહેલી લાકડી આંચકી લઈ માથાના ભાગે ઘા કર્યો હતો, જેના કારણે માથામાં ગંભીર ઈજા થઈ અને લોહી વહેવા લાગ્યું। બાદમાં 112 ઇમરજન્સી વાહન દ્વારા પોલીસ જાડેજા ઘટના સ્થળે આવ્યા હતા અને તેમણે પણ વાળ ખેંચી લાફા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ છે। ઘટના બાદ ફરિયાદીને પ્રથમ ખુટવડા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે SOS હોસ્પિટલ આસરણા ચોકડી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં લગભગ 6 કલાકની સારવાર આપવામાં આવી હતી। બાદમાં રજા આપવામાં આવતા ફરી માથાનો દુખાવો વધતા તારીખ 25/1/2026ના રોજ ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાનો વિડીયો કોઈએ મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં મૂકતા તે ઝડપથી વાયરલ થયો હતો। ફરિયાદીએ પોલીસ કર્મચારીઓ દ્વારા એકબીજાને મદદરૂપ થઈ મારામારી કરવી, હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવો તથા જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપો સાથે ધોરણસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। વાયરલ વિડીયાને લઈને મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી ચર્ચા ચાલી રહી છે।